નમસ્કાર મિત્રો. આજે હું તમારી સામે એક સ્ટોરી લઈને આવ્યો છું. સ્ટોરી છે, નાનકડી સ્ટોરી છે. હવે એમાં કેવું છે કે મતલબ મેહુલ કરીને એક વ્યક્તિ છે જે ટ્રેનમાં મુસાફરી કરે છે અને બસ એ રીતે એનું કેટલુંક ઓબ્ઝર્વેશન છે અને ઇંગ્લિશમાં છે. હવે આપણે એને ગુજરાતીમાં સમજીશું તો આનાથી શું થાય કે આપણને જે ડિફિકલ્ટ વર્ડ્સ હોય કે ઇંગ્લિશને મતલબ પ્રોપર કોઈ વર્ડ્સને ક્યાં ક્યાં મૂકી શકાય, સેન્ટેન્સ ફોર્મેશન કઈ રીતે હોય, તો આ બધું આપણે સમજીશું. કયા ટેન્સમાં એક્ઝેક્ટલી વાત કરે છે, તો આ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. એનાથી આપણું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થાય. તો ચાલો શરૂ કરીએ. લાસ્ટ સન્ડે મેહુલ વેન્ટ ટુ ધ રેલવે સ્ટેશન ટુ વિઝિટ હિઝ કઝિન. એટલે અહીંયા લાસ્ટ સન્ડે અહીંયા જે વર્ડ ઉપયોગ થયો છે, હવે લાસ્ટ સન્ડે એટલે ગયા રવિવારે, એટલે ભૂતકાળની વાત થઈ છે અહીં. એટલે આખું સેન્ટેન્સ જે છે એ ભૂતકાળમાં છે. બરાબર. મેહુલ વેન્ટ ટુ ધ રેલવે સ્ટેશન ટુ વિઝિટ હિઝ કઝિન. અહીંયા ગોનું વેન્ટ છે. બરાબર, કેમ કે ભૂતકાળમાં વાત થઈ રહી છે. રેલવે સ્ટેશને ગયો ટુ વિઝિટ હિઝ કઝિન. કઝિન એટલે પિતરાઈ, ભાઈ કે બહેન કોઈ પણ હોઈ શકે છે. એટલે કે ગયા રવિવારે મેહુલ એના ભાઈને મળવા માટે રેલવે સ્ટેશને ગયો હતો. બરાબર. હી બોટ અ ટિકિટ એન્ડ વેઇટેડ ફોર ધ ટ્રેન. હી બોટ અહીંયા ભૂતકાળમાં છે એટલે બ્રિંગનું બોટ થયું. અ ટિકિટ એટલે એને ટિકિટ ખરીદી અને વેઇટેડ ફોર ધ ટ્રેન એટલે ટ્રેન માટે એ રાહ જોઈ રહ્યો હતો. બરાબર. વેન ધ ટ્રેન અરાઇવ્ડ, જ્યારે ટ્રેન આવી, અરાઇવ એટલે આવવું, ટ્રેન જ્યારે આવી રહી છે એનું અહીંયા વર્ણન છે. તો વેન ધ ટ્રેન અરાઇવ, he quickly got in without checking the train number. He quickly એટલે એ ઝડપથી ગોટ ઇન એટલે એ ટ્રેનમાં ચડ્યો. અહીંયા જે ફ્રેઝ છે ગોટ ઇન એટલે કે કોઈ વાહનમાં ચડવું, ત્યારે અહીંયા ભૂતકાળ છે એટલે ગોટ ઇન થયું. અગર સાદો વર્તમાન કાળ હોય તો ગેટ ઇન થાય. ઓકે, તો હી ક્વિકલી ગોટ ઇન વિધાઉટ ચેકિંગ ધ ટ્રેન નંબર. વિધાઉટ ચેકિંગ ધ ટ્રેન નંબર એટલે એ ટ્રેનનો નંબર ચેક કર્યા વગર એ ટ્રેનમાં ચડી ગયો. તો આનું શું થાય ગુજરાતી? વેન ધ ટ્રેન અરાઇવ, જ્યારે ટ્રેન આવી ત્યારે એ ઝડપથી ટ્રેનનો નંબર ચેક કર્યા વગર એ ટ્રેનમાં ચડી ગયો. બરાબર. આગળ જોઈએ. આફ્ટર સમ ટાઈમ હી નોટિસ્ડ ધ નેમ્સ ઓફ ધ સ્ટેશન્સ વર ડિફરન્ટ. એટલે કેટલાક સમય પછી એણે જોયું કે એને શું જોયું? આફ્ટર સમ ટાઈમનો મતલબ શું થાય કે કેટલાક સમય પછી. હી નોટિસ્ડ એટલે કે એણે નોંધ્યું. ધ નેમ્સ ઓફ ધ સ્ટેશન્સ વર ડિફરન્ટ એટલે કે જે સ્ટેશન્સના નામ હતા એ અલગ અલગ હતા. બરાબર. હી આસ્ક્ડ અ પેસેન્જર એન્ડ ફાઉન્ડ આઉટ હી વોઝ ઓન ધ રોંગ ટ્રેન. એને લાગ્યું કે આ અલગ અલગ સ્ટેશન્સ આવી રહ્યા છે, ત્યારે કન્ફ્યુઝડ હતો. દેટ ઇઝ વાય હી આસ્ક્ડ અ પેસેન્જર એન્ડ ફાઉન્ડ આઉટ એટલે કે એને શોધ્યું કે એ ખોટી ટ્રેનમાં ચડી ગયો હતો. હી વોઝ ઓન ધ રોંગ ટ્રેન. મેહુલ ગોટ ડાઉન. જો અહીંયા મેહુલ ગોટ ડાઉન, ગેટ ઇન એટલે કોઈ વાહનમાં ચડવું એને ગેટ ઇન કહેવાય. ગોટ ડાઉન એટલે ગેટ ડાઉન એટલે વાહનમાંથી ઉતરવું, એને ગેટ ડાઉન કહેવાય. તો મેહુલ ગોટ ડાઉન એટ ધ નેક્સ્ટ સ્ટેશન એન્ડ ટુક ધ રાઇટ ટ્રેન. એટલે કે મેહુલ નેક્સ્ટ સ્ટેશને ઉતરી ગયો અને પછી એને જે રાઇટ ટ્રેન હતી એટલે કે જે સાચી ટ્રેનમાં એને ચડવાનું હતું એ ટ્રેનમાં ચડી ગયો. તો આ થઈ એક સ્ટોરી જેના દ્વારા આપણે ઇંગ્લિશ સમજ્યા. હવે કેટલાક એમાં વર્ડ્સ હતા જે થોડાક આપણે સમજવા જેવા છે, જેને હું તમને થોડા ડિટેલમાં સમજાવીશ. તો એક તો છે વિધાઉટ ચેકિંગ. હવે વિધાઉટ ચેકિંગ એવો એક વર્ડ યુઝ થયો હતો. વિધાઉટ ચેકિંગ હી ગોટ ઇન ટુ ધ ટ્રેન. આ ટાઈપનું એક આખું સેન્ટેન્સ હતું. એટલે કે વિધાઉટ ચેકિંગ મીન્સ ચકાસ્યા વિના, કશું ચેક કર્યા વિના. હવે એના એક્ઝામ્પલ જોઈએ. વિધાઉટ ચેકિંગ સેમ એના ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ આપણે અહીંયા જોઈશું. હી એન્ટર ધ ક્લાસરૂમ વિધાઉટ નોકિંગ. એટલે કે ક્લાસરૂમમાં એન્ટર થયો વિધાઉટ નોકિંગ. નોકિંગનો મતલબ થાય અહીંયા ખખડાવી વિના, કે કોઈ પ્રકારનું મતલબ નોક કર્યા વગર એ ક્લાસરૂમમાં પ્રવેશ્યો. શી લેફ્ટ વિધાઉટ સેઇંગ ગુડ બાય. કે તેણીએ ગુડ બાય કહ્યા વગર વિદાય લીધી. તો વિધાઉટ ચેકિંગ, વિધાઉટ નોકિંગ, વિધાઉટ સેઇંગ ગુડ બાય. તો આ રીતે તમે એના સેન્ટેન્સમાં એનો ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ છે નોટિસ ધ નેમ.
નોટિસ ધ નેમ એટલે કે ટુ નોટિસનું અહીંયા નોટિસ અહીંયા ભૂતકાળમાં એનું આ જે નોટિસ જે છે એનું ભૂતકાળનું રૂપ છે બરાબર. નોટિસ ધ નેમ એટલે નામ નોટિસ કરે એને, નામ નોંધ્યા એવું એનું ગુજરાતી થાય. પરંતુ અહીંયા ટુ નોટિસનો યુઝ કરીને આપણે કેટલાક વાક્યો બને એ જોઈશું. એક્ઝામ્પલ છે, આઈ નોટિસ અ મિસ્ટેક ઇન યોર મેસેજ. એટલે મેં તારા સંદેશમાં એક ભૂલ નોંધી એમ. નોટિસ એટલે કે નોંધ કરવી. શી નોટિસ્ડ ધેટ ધ લાઇટ્સ વર સ્ટીલ ઓન. એણે એવું નોંધેલું કે લાઇટો ચાલુ હતી એ રીતે. નેક્સ્ટ છે ગોટ ડાઉન એટલે કે ગેટ ડાઉનનું ભૂતકાળ છે ગોટ ડાઉન. ટુ એક્ઝિટ ફ્રોમ ધ વ્હીકલ એ વ્હીકલમાંથી નીચે ઉતરવું એને કહેવાય ગેટ ડાઉન બરાબર. અને વ્હીકલમાં ચડવું એટલે ગેટ ઇન. ઠીક છે, તો અહીંયા ગોટ ડાઉન એટલે વાહનમાંથી નીચે ઉતરવું. અહીંયા સેન્ટેન્સમાં એના યુઝ જોઈએ. શી ગોટ ડાઉન ફ્રોમ ધ બસ નિયર ધ સ્કૂલ. તેની સ્કૂલ પાસે બસમાંથી ઉતરી ગઈ. દે ગોટ ડાઉન એટ ધ રોંગ સ્ટોપ. તેઓ ખોટા સ્ટોપ પર ઉતરી ગયા એ રીતે. તો આ થઈ એક સ્ટોરી. એમાંથી એનું આપણે ગુજરાતી સમજ્યા અને એમાંથી કેટલાક એવા ફ્રેઝ હતા, જે વર્ડ હતા જેને આપણે સમજવા જેવા લાગતા હતા, એના મેં એક્ઝામ્પલ સાથે સમજાવ્યા. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અગર પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. ઠીક છે, અને તમારા ફ્રેન્ડ સાથે પણ તમે શેર કરી શકો છો. ઠીક છે, તમારી કોઈ કમેન્ટ્સ હોય તો કમેન્ટ્સમાં જરૂર બતાવો. થેન્ક યુ વેરી મચ.